નાના છોકરાઓને તમે જોશો, ઘણા લોકો એવું બી ગણે કે એ એલર્જીના લીધે થઈ શકે. ઓફકોર્સ એલર્જીના લીધે પણ થઈ શકે, પણ કફિંગ જે ખાસ કરીને રાત્રે થતું હોય દેટ ઇઝ ઓલ્સો સિમ્ટમ ઓફ જીઆરડી. એ સિવાય ઘણા લોકો એવું કહે છે કે મારી સ્મેલમાં વાસ આવે છે, દેટ ઇઝ કોલ્ડ એઝ હેલિટોસિસ, એટલે ખરાબ બ્રેથ અથવા ખરાબ સ્મેલ, દેટ ઇઝ ઓલ્સો સિમ્ટમ ઓફ જીઆરડી. અને એ સિવાય અમુક લોકોને અસ્થમા પણ ડેવલપ થઈ શકે. સો ધેર આર મેની સિમ્ટમ્સ. બર્નિંગ ઇઝ ધ ઇનિશિયલ સિમ્ટમ, એટલે બર્નિંગ એ મેઇન સિમ્ટમ છે, પણ એ સિવાય આવા ઘણા બધા લક્ષણ છે જે જીઆરડી ઇન્ડિકેટ કરી શકે છે. ઓકે, તો સ્પેશિયલી આ વસ્તુ આપણને ના થાય ગળ્યું, એના માટે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ? લાઈક એટલે ફૂડની દ્રષ્ટિથી આપણે વાત કરીએ કે ખોરાક કયો કયો ના લેવો જોઈએ, ઓકે, સ્પેસિફિક કઈ કઈ વસ્તુ હોય? એની ટાઈમ જીઆરડી માટે સૌથી પહેલી અને મેઇન ઇન્સ્ટ્રક્શન મારી સૌથી પહેલી એવી રહેશે કે ખાઈ અને સૂવું નહીં. ખાવા અને સૂવામાં 3 થી 4 કલાકનો ગેપ રાખવો, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ વિલ ડેફિનેટલી હેલ્પ. બીજી વસ્તુ આપણે કોમન ઇન્સ્ટ્રક્શન છે કે વેટ લોસ, ઓબેસિટી ઇઝ ધ રિસ્ક ફેક્ટર. આલ્કોહોલ અને સ્મોકિંગ એ એની ટાઈમ ખરાબ જ છે, બધી જ વસ્તુ માટે, અને જીઆરડી માટે પણ એટલા જ ખરાબ છે. હવે આપણે તમે પર્ટિક્યુલરલી પૂછ્યું કે કયું ફૂડ સબસ્ટન્સ ઓછું લેવું જોઈએ, તો જે પણ વસ્તુ ઓઇલી છે, સ્પાઇસી છે, ચા કોફી છે, ખાટી અને ખારી વસ્તુઓ છે કે જે એકદમ હેવી છે, કે જે સાઇટ્રસ વસ્તુઓ છે, અને ઇવન ચોકલેટ્સ કેન ઓલ્સો ઇન્ક્રીઝ જીઆરડી. સો આ બધા ફૂડ ટ્રિગર્સ છે. અને ઓફકોર્સ આ બધાની સાથે સ્ટ્રેસ જે સૌથી મોટો ટ્રિગર છે, સ્ટ્રેસથી પણ રિફ્લક્સ વધી શકે.